અમદાવાદમાં ગ્રાહક પાસેથી પૈસા લીધા બાદ ફ્લેટના નિર્માણની કામગીરી ન કરનાર બિલ્ડરને ગ્રાહક કમિશને ઝટકો આપ્યો છે। 2013માં નરોડામાં એક સ્કીમમાં ચીમનભાઈ વાળાએ રોકાણ કર્યું હતું। અડધાથી વધારે રકમ ભરવા છતાં બિલ્ડરે પ્રોગ્રેસ રિપોર્ટ કે સપોર્ટ ન આપતા ગ્રાહકે મકાન રદ કરાવ્યું હતું। ગ્રાહકે ભરેલી રકમ પરત માંગતા બિલ્ડરે તે પરત ન આપી હતી, જે બાદ ગ્રાહકે ફરિયાદ કરી। ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપી બિલ્ડરને 12% વ્યાજ સાથે રકમ ચૂકવવા કહ્યું છે। જો હુકમનું પાલન ન થાય તો બિલ્ડર સામે વધુ કાર્યવાહી થઈ શકે। કન્ઝ્યુમર કમિશને બિલ્ડરને વર્ષ 2014થી જમા રકમ 3,45,600 અને 12%નું વ્યાજ ન ચૂકવે ત્યાં સુધી ચૂકવવાનો હુકમ કર્યો। બીજા ખર્ચના રૂપિયા 15,000 આપવાના હુકમ કર્યો। આથી 11 વર્ષનું વ્યાજ મૂડીના 132% થાય। ઓછામાં ઓછા 8 લાખની આસપાસ ગ્રાહકને રકમ